કોણ બેન તમે? તું બહાર આવી ગઈ? તો કેમ છો પાટણ ગાઈઝ? આજે આપણે આવી ગયા છે બસ સ્ટેશન રોડ નજીક એક બેસ્ટ ડાયરેક્ટરના ત્યાં. તો થોડાક જ ટાઈમમાં એમની મૂવી આવવાની છે, તો ચલો થોડી વધુ જાણકારી લઈએ એમના વિશે. તો કેમ છો અમૃતભાઈ? હેલો, કેમ છો? મજામાં. તો આપણી એ જણાવશો કે આપણી કઈ નવી મૂવી આવવાની છે? સૌથી પ્રથમ તો પાટણ કેમ છો? પાટણ મજામાં. પાટણના દરેક મિત્રોને પ્રેક્ષકોને અમૃત સુરી તરફથી નમસ્કાર ને પ્રશ્ન. જય શ્રી કૃષ્ણ. 23 મે ફિલ્મ આવી રહી છે પપ્પાનો ઇન્સ્યોરન્સ, જેમાં હિન્દી ફિલ્મોના બહુ નામચીન કલાકાર ટીકુ તલસાણિયા, પરીક્ષિત તમાલિયા, દર્શન સોની, આંચલ શાહ, મૌલિકા પટેલ, હર્ષિલ સોની જેવા કલાકારો અંદર છે. અને આ ફિલ્મ તમે જોશો તો તમને ખ્યાલ આવશે. અત્યાર સુધીની મારી ઘણી ફિલ્મો આવી ગઈ, જેમાં કે દરડું દીધું કારતકના મેળામાં, લક્ષ્મી આવી આંગણે, માયાવી માણીનગર જેવી ઘણી ફિલ્મ. પણ આ ફિલ્મ પપ્પાનો ઇન્સ્યોરન્સ એક અલગ જ મૂવી છે, અર્બન મૂવી છે, જેમાં તમને બાપ દીકરાને મિત્રોની એક કહાની છે. તમે મૂવી જોશો તો તમને ખ્યાલ આવશે કે આ ફિલ્મ કેવી. અને હું પણ પાટણનો જ છું, અને પાટણના નાતે તમે મારા પોતાના છો, તો આ મૂવી જરૂર જોવા માટે જજો. અને કેમ છો પાટણ આ મૂવીની કોમેન્ટ જરૂર કરજો, ટેલર કોમેન્ટ જરૂર કરજો કે આ મૂવી કેવી છે. અને આ મૂવીની અંદર આપણે જે સસ્પેન્સ છે, જે એકદમ મજા આવવાની છે જોવાની. મેં તો ટ્રેલર જોઈ લીધું. હવે તમારે કોઈની રાહ જોયા વગર આજે હવે સ્ક્રીન ઉપર ટ્રેલર ચાલુ થવા જઈ રહ્યું છે, ટ્રેલર જોવો અને પછી અમને જણાવો કોમેન્ટમાં કે કેવું લાગ્યું. અને પછી આવા નવા વિડીયો સાથે તમારી સાથે મળતો હોય સમૃદ્ધ સર જોડે. તો ત્યાં સુધી ટ્રેલરને એન્જોય કરો. મળીએ ફરી એક નવા વિડીયોમાં. હા, પણ એક મિનિટ જરા. અચ્છા, કે આ ટ્રેલર તમે જોશો તો એમાં તમે પણ કોમેન્ટમાં લખજો કે આ ટ્રેલર કેવું છે. કેમ કે દર વખતે પોતાની માં, પોતાની મમ્મી દીકરાની તરફેણ ખેંચતી હોય છે, પણ એ જ દીકરો જયારે પપ્પાનું ખૂન કરવા જતો હોય છે, ત્યારે પોતાની આત્મા બનીને દીકરાની સામે આવે છે કે ખબરદાર જો બેટા મારા ધણીને તે માર્યો. એ સસ્પેન્સ તમને આખું નહીં કહું, તમે મૂવી જોશો ત્યારે તમને ખ્યાલ આવશે. તો જરૂર જોશો. ને કેમ છો પાટણમાં એની કોમેન્ટ જરૂર કરો. તો તમે હવે ટ્રેલરને એન્જોય કરો. આ તારો દાનેશ્વરી કરોડો છે ને, એ આખું ઘર લૂંટાવી દેશે. કોણ બેન તમે? તું બહાર આવી ગઈ? કેવું સપનું જોતો તો હું. આ હા 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 5 સ્ટાર રેસ્ટોરન્ટ નું હું 3 સ્ટાર મિશેલિન શેફ. પણ તું બન્યો રસોઈયો. રસોઈયો નહીં, શેફ. માનો કે આજ સુધી મારું એક જ સપનું હતું, રેસ્ટોરન્ટ બનાવવું. પણ આજથી મારું બીજું સપનું છે તું. શું બ્યુટી છે યાર, સેટિંગ ગોઠવવું પડશે. બોલને મારા જીગર, મારી જાન. તારી જાનની જાન છે ને અત્યારે ખતરામાં આવી ગઈ છે. પાછા આપવાની તેવડ ના હોય તો વ્યાજે હું કરવા લો છો? હા, પાછા એવા લોકોના લીધે ભાઈબંધો હેરાન થાય એનું શું? પછી પડે જ ને બબ્બન બીડી પાછળ. તો બીડી બબ્બન અમે ભાઈબંધો એવા રે દુનિયા જીતી લઈએ. તમે છો જેવા ને કે જોતા વેદ પ્રેમ થઈ જાય. હું એક શાનદાર રેસ્ટોરન્ટ ખોલીશ અને એને સક્સેસફુલી ચલાવીને બતાડીશ. તમે જોઈ લેજો. કેટલા જોઈએ છે એ બોલ. મારે 2 થી 3 કરોડ. 2 કે 3? થાળ પાડી બેંક લૂંટી કે કોઈકનું કરી નાખ્યું. મારા પપ્પા ગુજરી ગયા અને એમનો ઇન્સ્યોરન્સ બાકી. મારા જીતેજી, હું તને આ ઘર નહીં આપું, તને વેચવા પણ નહીં દઉં અને તને ગીરવે પણ નહીં મૂકવા દઉં. મારો એટલે જાન છૂટે તમારી પણ અને મારી પણ. વિકલો મને નોકરી આપશે એમ? તને હંમેશાથી એવું છે નહીં દીકરા, કે તારા પપ્પાએ તારા માટે કાંઈ નથી કર્યું. ક્યારેક એકાંતમાં બેસીને વિચારજે કે તે તારા બાપ માટે શું કર્યું.